આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 8 નો અભ્યાસ કરીએ। રકમ શું કહે છે તો કે એક વર્ષમાં સીમા એ રૂપિયા 1,50,000 કમાય છે અને 50,000 રૂપિયા બચત કરે છે। તો નીચેના ગુણોત્તર શોધો। આપણને બે રકમ આપેલી છે, એના ઉપરથી આપણે નીચે ગુણોત્તર શોધવાનું કીધો છે। એમાં પહેલું સીમા કમાય છે તે રકમ અને તે બચત કરે છે તે રકમનો ગુણોત્તર। તો કમાય કેટલું છે તો ગુણોત્તર બરાબર કમાય છે તે રકમ છેદમાં બચત કરેલ રકમ। તો કમાય કેટલું છે 1,50,000 છેદમાં બચત કેટલી છે તો કે 50,000। મીંડું ગયું આવી રીતે 4 મીંડા ગયા। હવે શું વધ્યું 15/5 તો 3×5 = 15 તો વધે છે અહીંયા કઈ ના વધે તો 1 એટલે કે 3/1 એટલે કે 3/1 તો મિત્રો તમને ગુણોત્તર મળે છે 3/1। તો હવે આપણે જોઈએ બીજું, તેની બચાવેલ રકમ અને ખર્ચ કરેલ રકમ। બચાવેલ કેટલા છે તો બચાવેલ 50,000, ખર્ચ કેટલા કર્યા તો કે આટલી કમાણી છે એમાંથી બચત આટલી છે તો એના ઉપરથી ખર્ચ મળી જાય। તો ખર્ચ રકમ બરાબર 1,50,000 ઓછા 50,000 બરાબર આપણને મળશે 1,00,000 રૂપિયા। તેથી ગુણોત્તર બરાબર બચાવેલ રકમ છેદમાં ખર્ચ રકમ। બચાવેલ કેટલા છે 50,000 અને ખર્ચ 1,00,000। જોઈએ 1 2 3 ને 4 1 2 3 ને 4 5 દુ 10 અહીંયા કઈ ન હોય તો શું હોય 1 ના છેદમાં 2 એટલે કે 1/2 તો આપણને ગુણોત્તર મળે છે 1/2। મિત્રો વિડિયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લ્યો। મિત્રો મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા